હેલો મિત્રો, આજે આપણે ચેન્જ ધ વોઇસ પાર્ટ 3 જોઈશું અને એમાં મોડેલ વર્બ્સ જેને મોડલ એક્ઝિલરીઝ પણ કહે છે. મોડલ એક્ઝિલરીઝ એક સહેલો ટોપિક છે. મોડલ એક્ઝિલરીઝમાં આપણે પહેલા સિમ્પલ મોડેલ્સ ઓક્ઝિલરીઝ જોઈશું અને ત્યારબાદ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જોઈશું. ધોરણ 10માં મોટે ભાગે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ પૂછાય છે એક્ટિવ પેસિવમાં, અને ધોરણ 11-12માં સિમ્પલ મોડલ એક્ઝિલરીઝ અને પરફેક્ટ મોડલ એક્ઝિલરીઝ એમ બંને પૂછાય છે. એટલે આપણે આજે બંને પ્રકારના જે મોડલ એક્ઝિલરીઝ છે એનો અભ્યાસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. સર્વપ્રથમ મોડલ વર્બ્સ અથવા તો મોડલ એક્ઝિલરીઝ કયા કયા છે? બહુ સરળ છે. શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ, નીડ ટુ, યુઝ ટુ, ડેર ટુ, આ પણ મોડલ એક્ઝિલરીઝ છે. પણ સૌથી વધારે જે મોડલ એક્ઝિલરીઝ ધોરણ 10 અને 12માં પૂછાય છે એને જ આપણે લીધેલા છે. મિત્રો ફરી એકવાર આને તમે આ રીતે ક્રમમાં જ યાદ રાખજો. આપણે મોડલ ઓક્ઝિલરીઝના ઉપયોગ વિશે ડિટેલમાં સ્ટડી કરતા નથી, માત્ર એનું પેસિવ કેવી રીતે થાય છે એ જોઈએ છે. એની ડિટેલ સ્ટડી છે, ડિટેલ જે જાણકારી છે એ ફરી કોઈ વાર આપણે વિડીયોનો બનાવીશું ત્યારે ભણીશું. અત્યારે તો મોડલ ઓક્ઝિલરીઝ આપેલા છે ને પેસિવ કેવી રીતે બનાવવાનું છે એ જ શીખીશું. ફરી એકવાર તમે જુઓ કે મોડલ ઓક્ઝિલરીઝ આવું કે અથવા તો મોડેલ વર્બ્સ કે ત્યારે તમારા માઇન્ડની અંદર આ વર્ડ્સ આવી જવા જોઈએ. કયા? શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ. આને આપણે શોર્ટમાં શું કહી દઈશું? એમએ. યાદ રાખજો, શું કહી દઈશું? એમએ, મોડલ ઓક્ઝિલરીઝ છે. હવે પહેલા જોઈશું આપણે સિમ્પલ મોડલ વર્બ, બરાબર છે? તો જોઈશું એની રચના શું છે. રચનામાં પહેલું તો શું હોય? સબ્જેક્ટ, કર્તા હોય. કર્તાની સાથે એમએ. એમએ મેં લખ્યું છે કેમ? તો કે મેં શોર્ટ ફોર્મ લખ્યું છે મોડલ ઓક્ઝિલરીઝ અથવા મોડેલ વર્બ્સ. એમએ લખ્યું એટલે તમારે સમજી જવાનું શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ઓકે, ઓટ ટુ. એમાંથી કોઈ પણ એક એટલે એમએ. ત્યારબાદ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ, અને ત્યારબાદ ઓબ્જેક્ટ. હવે એનું પેસિવ કેવી રીતે બનશે? તો જે ઓબ્જેક્ટ છે એ ક્યાં આવશે? આગળ આવશે. બરાબર છે? અગાઉના વિડીયોની અંદર મેં ઓબ્જેક્ટને અહીંયા લાવીને સબ્જેક્ટ એવું લખેલું, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ હતી કે ઘણામાં તો આવું લખેલું છે, એટલે આજે ફરી પાછું ઓબ્જેક્ટને મેં ઓબ્જેક્ટ જ રાખ્યું છે. પણ આ કોના સ્થાને આવ્યું છે? સબ્જેક્ટના સ્થાને. એટલે કર્તા બન્યું છે. તમે સબ્જેક્ટ લખશો તો બી ખોટું નથી. બરાબર છે? શું બનાવ્યું છે? અને સબ્જેક્ટ બનાવ્યું છે, એટલે કે કર્તાના સ્થાને લાવ્યા છે. ઓબ્જેક્ટને ક્યાં લાવવાનું? સબ્જેક્ટના સ્થાને. એટલે ઓબ્જેક્ટ લખ્યું, ત્યારબાદ જે મોડેલ ઓક્ઝિલરીઝ છે એને પેસિવમાં બેઠું રાખવાનું છે. ત્યારબાદ યાદ રાખો તમે કે શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ એ મોડલ ઓક્ઝિલરીઝ પછી V1 હોય એટલે કે વર્બ હોય ત્યારે એનું પેસિવ બનાવતી વખતે બી એડ કરવાનું છે. શું એડ કરવાનું છે? બી. અને બી પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, શોર્ટમાં આપણે V3 કહીશું, એ લખવાનું છે. બહુ સરળ છે મિત્રો. ઓબ્જેક્ટને ક્યાં લાવ્યા? સબ્જેક્ટના સ્થાને લાવ્યા. મોડલ ઓક્ઝિલરીઝ જે પણ છે એ બેઠા રાખ્યા. V1 પહેલા, એના ત્યારબાદ શું કરીશું? બી લખી દઈશું, અને ત્યારબાદ V1 નું શું કરીશું? V3 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય એનું કરીશું પાસ્ટ પાર્ટિસિપલ, PP ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ કરીશું. ત્યારબાદ બાય લાવીશું, અને બાય લખ્યા પછી જે સબ્જેક્ટ છે, ક્રિયાનો કરનાર છે, એ ક્રિયાના કરનારને ક્યાં મૂકીશું? બાય પછી મૂકીશું. હવે દરેક સેન્ટેન્સ સહેલા થઈ જશે. જોઈશું અહીંયા શ્યામ વિલ ડ્રો અ પિક્ચર. આમ જોઈએ તો આ સિમ્પલ ફ્યુચર ટેન્સનું પણ સેન્ટેન્સ છે. કેમ? કે વિલ પ્લસ વર્બ આવી, બરાબર છે? પણ અત્યારે તો આપણે એને શું માત્ર પેસિવ વોઇસ બનાવવાના છે, એ રીતે શીખીશું. શ્યામ વિલ ડ્રો અ પિક્ચર. શ્યામ પિક્ચર ડ્રો કરશે. તો શ્યામ સબ્જેક્ટ છે, વિલ અહીંયા મોડેલ વર્બ છે, ડ્રો એ V1 છે, અને આ પિક્ચર એ શું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું? તો જે ઓબ્જેક્ટ છે એને ક્યાં લાવીશું? આગળ લાવીશું. આગળ લાવીએ તો શું લખાશે? અ પિક્ચર. શું લખાશે? અ પિક્ચર. અ પિક્ચર લખ્યા પછી પેસિવ જો તમે મોડલ વર્બ્સ બેઠું રાખવાનું, મોડલ વર્બ્સ બેઠું રાખવાનું. ત્યારબાદ શું લાવવાનું છે? બી લાવવાનું. બી. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં દરેક જગ્યાએ પેસિવ બનાવવા માટે બી, અને બી લખ્યા પછી જે V1 છે એ V1 નું શું કરીશું? ડ્રો નું શું થઈ જાય? ડ્રોન. V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ડ્રોન.
ત્યારબાદ થશે બાય અને બાય પછી ક્રિયાના કરનાર કોણ છે? શ્યામ. ફરી એકવાર ઓબ્જેક્ટ ને સબ્જેક્ટના સ્થાને, ત્યારબાદ મોડલ ઓક્ઝિલરીઝ will લખ્યું, ત્યારબાદ બી અને બી લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે એનું V3 કરવાનું, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કરવાનું, બાય લખવાનું અને ક્રિયાનો કરનાર લખવાનું. ક્રિયાનો કરનાર શ્યામ છે. આગળનું સેન્ટેન્સ, યુ શુડ ઓબે યોર ટીચર. તમારે તમારા ટીચરને ઓબે કરવા જોઈએ, એટલે કે એમનું પાલન કરવું જોઈએ. તો યુ શું છે? અહીંયા સબ્જેક્ટ છે. ત્યારબાદ તમે જોશો તો મોડલ ઓક્ઝિલરીઝ છે. આ મોડલ ઓક્ઝિલરીઝ માંથી કોઈ પણ શબ્દ હોય, કયા? શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, અટો, બરાબર છે. એ ત્યારબાદ V1 છે. આની રચના જ આવી છે, સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ શું? V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. અને ત્યારબાદ ઓબ્જેક્ટ જે છે કર્મ છે. કોને ઓબે કરવાની વાત છે? યોર ટીચર. તો સૌથી પહેલા શું થઈ જશે? જે ઓબ્જેક્ટ છે એ ક્યાં આવશે? આગળ આવશે. એટલે આપણે લખીશું યોર ટીચર. ત્યારબાદ શું કરીશું? શુડ છે, મોડલ ઓક્ઝિલરીઝ છે એ લખી નાખીશું. શુડ લખ્યા પછી હંમેશા બી શું લાવવાનું? બી. અને બી લાવ્યા પછી V1 નું શું કરવાનું? V3 ક્રિયાપદના મૂળ રૂપનું શું કરવાનું? ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કરવાનું. એટલે આપણે લખીશું ઓબે નું પાસ્ટ પાર્ટિસિપલ અને એ થાય ઓબેડ. ઓબેડ લખ્યા પછી બાય લખ્યા પછી શું લાવવાનું? યુ છે એ પાછળ લઈ જવાનું, એનું કર્મ થાય અને યુ નું કર્મ શું થાય છે? યુઝ થાય છે. તમને ખબર છે, બરાબર છે. એટલે યુ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. જો અહીંયા સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરીઝ, V1 ક્રિયાપદનું મૂળ રૂપ અને ઇંગ્લિશ. એટલે ઓબ્જેક્ટ જે છે ઇંગ્લિશ એ ક્યાં આવશે? આગળ આવશે. તો આગળ લખી નાખો ઇંગ્લિશ, બરાબર. ઇંગ્લિશ લખ્યા પછી શું કરીશું? મોડલ ઓક્ઝિલરીઝ શું છે? કેન લખ્યા પછી મોડલ ઓક્ઝિલરીઝ લખ્યા પછી બી લાવવાનું. શું લાવવાનું છે? બી લાવ્યા પછી આપણે શું કરવાનું? V1 આપેલું છે અને V1 નું શું કરીશું? V3 કરીશું. સ્પીક નું શું થશે? સ્પોકન. સ્પીક V2 થાય સ્પોક અને V3 થશે સ્પોકન. એટલે ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય લખ્યા પછી આઈ આપેલું છે, આઈ નું કર્મ લખવાનું છે. શું થશે? આઈ નું કર્મ? આઈ નું થશે મી. They cannot get prizes. એ લોકો પ્રાઇઝીસ મેળવી શકે નહીં. ધે આવ્યું સબ્જેક્ટ, કેન મોડલ ઓક્ઝિલરીઝ, નોટ નકાર બનાવવા માટે છે, ગેટ એ V1 છે અને પ્રાઇઝીસ છે એ શું છે? ઓબ્જેક્ટ છે. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે પ્રાઇઝીસ ને આગળ લાવીશું. લાવી દીધા, ઓબ્જેક્ટ ને આગળ લાવી દીધા. ત્યારબાદ શું કરીશું? જે મોડલ ઓક્ઝિલરીઝ છે એ લખી નાખીશું. હવે કેનોટ છે તો કેનોટ શું કરવાનું છે? આપણે એટું રાખવાનું છે. નકાર વાક્ય તો રાખવાનું જ છે. ત્યારબાદ શું લેવાનું? પેસિવ બનાવતી વખતે બી અને બી લખ્યા પછી V1 આપેલું છે. V1 આપેલું હોય ત્યારે શું કરવાનું? V3 કરવાનું. દરેક પેસિવ વોઇસમાં આપણે કરીએ છીએ. એટલે ગેટ નું શું થઈ જશે? ગોટ. અને ગોટ પછી ત્યારબાદ બાય લખ્યા પછી જે છે તેનું કર્મ લખવાનું છે. આ કરતા છે ક્યાં લઈ જવાના છે? બાય પછી લઈ જવાના છે અને ધેનું કર્મ થઈ જશે ધેમ. Could they lift the heavy stone? મોડલ ઓક્ઝિલરીઝ છે, જો પ્રશ્ન છે એટલે પહેલા મોડલ ઓક્ઝિલરીઝ આપ્યું, પછી સબ્જેક્ટ આપ્યા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, V1 આપ્યું છે અને ધ હેવી સ્ટોન ઓબ્જેક્ટ છે. આપ્યું શું છે? ઓબ્જેક્ટ હેવી સ્ટોન. તો હેવી સ્ટોન છે એ આગળ આવશે પણ વાક્ય પ્રશ્નાર્થ છે. એટલે શું કરીશું? જે ક્રિયાપદ છે, સોરી, જે મોડલ ઓક્ઝિલરીઝ છે એ મોડલ ઓક્ઝિલરીઝ ને આપણે રાખવું પડશે. એની સાથે કુડ શું આવશે? કુડ જ આવશે, જે આપેલું છે તે જ. એટલે કુડ લખ્યા પછી ધ હેવી સ્ટોન લખી નાખીશું. હેવી સ્ટોન્સ એટલે ભારે પથ્થરો. હેવી સ્ટોન લખ્યા પછી શું કરીશું? તો કે બી લખીશું. બી લખ્યા પછી લિફ્ટ જે છે V1 છે એનું શું કરીશું? V3 કરીશું. ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ત્રીજું રૂપ લખીશું. તો લિફ્ટ નું શું થઈ જશે? લિફ્ટેડ થશે. અને ત્યારબાદ થશે બાય લખ્યા પછી ધ્યેય આપેલું છે તો ધેનું થશે ધેમ. અને ક્વેશ્ચન માર્ક પ્રશ્ન ચિહ્ન તો રહેશે જ. વેન શુડ દે એક્સેપ્ટ ધ ઇન્વિટેશન? વેન આપેલું છે તો વેન જે પણ પ્રશ્ન આપેલો છે એને તો આપણે એઝ ઇટ ઇઝ રાખીશું જ. ત્યારબાદ જોઈશું શુડ આપેલું છે, કરતા આપ્યા છે, સબ્જેક્ટ આપ્યા છે, એક્સેપ્ટ V1 છે, ક્રિયાપદ છે સ્વીકારવું, અને ધ ઇન્વિટેશન છે. ધ ઇન્વિટેશન છે એ આગળ આવશે. પણ સેન્ટેન્સ કેવું છે? પ્રશ્ન છે. એટલા માટે જે મોડલ ઓક્ઝિલરીઝ છે એ મોડલ ઓક્ઝિલરીઝ અહીંયા લખી નાખવાનું છે. બરાબર છે? મોડલ વર્બ શુડ લખી નાખ્યું. ત્યારબાદ શું કરીશું? તો જે ઓબ્જેક્ટ છે તે ઓબ્જેક્ટ શું છે? ધ ઇન્વિટેશન.
આટલું લખ્યા પછી આપણે બી લાવવાનું છે. બી પછી V1 જે આપેલું છે એક્સેપ્ટ, એનું થઈ જશે V3 એટલે થઈ જશે એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ ત્યારબાદ થશે બાય પછી તેનું થઈ જશે કર્મ ધેડ. મિત્રો કદાચ કોઈક સેન્ટેન્સનું તમને ગુજરાતી નથી આવડતું તેમ છતાંય તમે મોડલ ઓક્ઝિલરીઝનું જે સ્ટ્રક્ચર છે એને જોઈને એનું પેસિવ બનાવતા તો આવડી જશે. ફરી એકવાર હું તમને યાદ કરાવું કે સ્ટ્રક્ચરમાં જો સૌથી પહેલા કર્તા હશે, કર્તાની સાથે એમે એટલે અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ અને યોટ ટુ આ યાદ રાખવાના છે તમારે. ત્યારબાદ V1 આપેલું હોય એટલે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હોય. શેના પછી? મોડલ ઓક્ઝિલરીઝ પછી. અને ત્યારબાદ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટને શું કરીશું? પહેલા લાવીશું. ત્યારબાદ જે પણ મોડલ વર્બ્સ આપેલું છે શેલ, વિલ, કેન, કુડ જે પણ આપેલું છે એ બેઠું લખી નાખીશું. ત્યારબાદ લાવીશું આપણે બી અને બી પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે V1 આપેલું છે એક્ટિવ વોઇસમાં, એને આપણે શું કરીશું? V3 કરી દઈશું. અને ત્યારબાદ બાય લખીશું. બાય લખ્યા પછી જે ક્રિયાનો કરનાર છે, કર્તા છે એને લખીશું. જો નામ આપ્યું હોય તો નામ બેઠું આપણું લખવાનું છે અને કર્તા વિભક્તિ આપી હોય તો એનું કર્મ વિભક્તિ બનાવવાનું છે. મિત્રો આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ જોયા. હવે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જોઈશું. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ અને સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની રચનામાં શું ફરક છે એ સૌથી પહેલા આપણે જોઈશું. લેટ્સ સી. મિત્રો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની રચના જોઈએ આપણે. એક્ટિવ વોઇસમાં પહેલા સબ્જેક્ટ કર્તાની સાથે મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ જે છે શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ અને ત્યારબાદ હેવ પ્લસ V3. અહીંયા તમે જોશો તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં માત્ર હતું V1. અહીંયા શું વધારાનું આવી જશે? હેવ પ્લસ V3 એટલે કે હેવની સાથે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ અને ત્યારબાદ ઓબ્જેક્ટ. જ્યારે આવી રચના આપેલી હોય ત્યારે એ હોય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. એનું પેસિવ બનાવતી વખતે દરેક પેસિવ વોઇસમાં હોય છે એ પ્રમાણે ઓબ્જેક્ટ પહેલા કર્મ આગળ લાવવાના, મોડલ ઓક્ઝિલરીઝ જે હોય એ લખી નાખવાનું, હેવ એઝ ઇટ ઇઝ બેક ટુ રાખવાનું અને અહીંયા રાખવાનું છે બીન. યાદ રાખજો શું લાવવાનું છે? બીન. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં શું લાવતા હતા? બી લાવતા હતા. અહીંયા લાગશે બીન અને ત્યારબાદ V3 જે ઉપર આપેલું છે એઝ ઇટ ઇઝ બેક ટુ આવશે. ત્યારબાદ સબ્જેક્ટ બાય અને બાય પછી સબ્જેક્ટ. હવે આપણે સેન્ટેન્સ જોઈશું. જયેશ will have finished his homework before 5 AM. કે જયેશ 5 PM 5 વાગ્યા પહેલા એનું હોમવર્ક પૂરું કરી લીધું હશે. આનો જે મીનિંગ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો એ થોડો જુદો થાય છે પેલા કરતા. કે પૂરું કરી લીધું હશે, ભવિષ્યમાં આમ ક્રિયા કરી લીધી હશે, કારણ કે પરફેક્ટ છે, પરફેક્ટ એટલા માટે. શું કરીશું? તો સબ્જેક્ટ, ત્યારબાદ will have મોડલ ઓક્ઝિલરીઝ છે, V3 છે અને શું પૂરું કરી લીધું હશે? તો his homework, એનું હોમવર્ક પૂરું કરી લીધું હશે. તો his homework જે શબ્દ છે એ આગળ આવશે, his આગળ આવશે, his મિત્રો આગળ આવશે. પણ શું કરીશું આપણે? આ જે સંબંધક સર્વનામ છે એની જગ્યાએ આપણે જયેશને s લગાડી દઈશું, બરાબર? કારણ કે નામ આવે છે એટલે જયેશ હોમવર્ક ને એપોસ્ટ્રોફી s લાગશે, જયેશ હોમવર્ક. ત્યારબાદ આવશે will have, તો આપણે લખી નાખવાનું અને ત્યારબાદ પેસિવ માટે હવે આપણે શું લાવીશું? બીન લાવીશું, કારણ કે અહીંયા V3 આપેલું છે. અથવા તો એવું કહી શકાય કે હેવ વાળી રચના છે, will have વાળી રચના છે. have been finished by. મિત્રો અહીંયા જો બાય જયેશ, પરંતુ જયેશ શબ્દનો ઉપયોગ આપણે પહેલા કરી દીધું છે. વાક્યની શરૂઆતમાં નામ લખવું જોઈએ એટલે આપણે અહીંયા his ને બદલે જયેશ બનાવી દીધું છે. એટલે અહીંયા આપણે હવે લખીશું him અને ત્યારબાદ લખીશું આપણે before 5 PM. He cannot have made toys, કે એને રમકડા બનાવી શક્યો નહીં હોય, બરાબર છે? એવી રચના છે. એટલે સબ્જેક્ટ છે મોડલ ઓક્ઝિલરીઝ, નકાર છે એટલે નોટ લાવ્યા અને હેવ પ્લસ V3 આપેલું છે. એટલે શું કરીશું? ટોયસ જે છે એ ટોયસને આગળ લાવીશું. તો આપણે લખી નાખ્યું ટોયસ. ટોયસ નાખ્યા પછી કેન નોટ જે છે એઝ ઇટ ઇઝ આવશે. ત્યારબાદ હેવ પણ એઝ ઇટ ઇઝ બેક ટુ રાખવાનું છે. અને હવે પેસિવ રચના બનાવવા માટે શું લાવીશું? બીન.
યાદ રાખો કોઈ પણ પાસ્ટ પાર્ટિસિપલ હોય V3 હોય એનું પેસિવ રચનાની અંદર શું એડ કરવાનું છે એના પહેલા બીન કરવાનું છે બીન લખ્યા પછી બાય લખ્યા પછી શું કરીશું હી છે તો હીનું કર્મ થશે him. Number 3, farmer may have plowed the field. Plowed કરવું એટલે ખેડવું. ખેડૂતે ખેતરને ખેડ્યું હશે. ભવિષ્યકાળ નથી અહીંયા પણ સંભાવના છે કે આવું બન્યું હશે. તો શું કરીશું ધ ફિલ્ડ છે એ આગળ આવશે. ફિલ્ડ આપણે લખી નાખ્યા પછી શું કરીશું તો મે આપેલું છે તો મે બેઠું રાખીશું મે પછી હેવ ને હવે પેસિવ રચના બનાવવા માટે શું આવશે બીન લાવ્યા પછી આપણે શું કરવાનું V3 તો આપેલું છે અહીંયા આગળ ઉપર જ આપેલું છે પ્લાઉડ ત્યારબાદ બાય અને સબ્જેક્ટ ક્રિયા કરનાર કોણ છે ધ ફાર્મર છે તો એ લખી નાખીશું ધ ફાર્મર. We would not have seen the film show કે અમે કદાચ ફિલ્મ શો ન જોયો હોત નકાર રચના છે તો શું કરશું અહીંયા તો જો would નકાર છે એટલે not અને have અને ત્યારબાદ V3 પછી શું છે શું ન જોયું હોત એવી વાત છે તો ધ ફિલ્મ શો તો એ ઓબ્જેક્ટ છે એટલે ધ ફિલ્મ શો આગળ આવશે એટલે ધ ફિલ્મ શો એ આપણે લખી નાખ્યું. ત્યારબાદ શું કરીશું જે would છે એ એઝ ઇટ ઇઝ આવશે ત્યારબાદ નકાર છે તો નકાર માટે નોટ એઝ ઇટ ઇઝ આવશે હેવ છે એ પણ એઝ ઇટ ઇઝ એવું જેવું છે એવું જ આવશે અને પેસિવ માટે હવે V3 ની આગળ V3 લખતા પહેલા બીન ઉમેરી દેવાનું અને અહીંયા બનાવવાનું છે જ નહીં આપણે બેઠું જ લખવાનું છે કારણ કે એક્ટિવ હોય રચનામાં પણ V3 હાજર જ છે એટલે બીન સીન બાય લખ્યા પછી જે V છે એનું કર્મ લખવાનું છે જે અસ છે. અમારા દ્વારા ફિલ્મ શો ન જોઈ શકે ન જોયો હોત who must have built that beautiful building કે તે બ્યુટીફુલ બિલ્ડિંગ કોને બનાવ્યું હોવું જોઈએ કોને હોવું જોઈએ ટાટીસ અહીંયા મસ્ત બહુ ધારણા છે ચોક્કસ એના માટે છે. શું કરીશું બાય હું વાળી રચના છે હું વાળી રચના છે એટલે આપણે લખી નાખીશું બાય હું વાળી રચના અગાઉના વિડીયોમાં પણ આપણે જોયું છે કે હું વાળી રચના જે છે એ હોય તો એનું પેસિવ બનાવતી વખતે પહેલા શું કરી દેવાનું બાય હું કરી દેવાનું. ત્યારબાદ આપણે શું શોધવાનું તો કે કર્મ શોધવાનું તો મસ્ટ હેવ અહીંયા મોડેલ છે ત્યારબાદ બિલ્ડ V3 આપેલું છે શું બનાવવાની વાત છે તો ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ શું છે ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ તો ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ કેવું આવશે આગળ આવશે પરંતુ અહીંયા જે સહાયકારક ક્રિયાપદ છે મસ્ટ એ મસ્ટને અહીંયા લખી નાખવાનું છે પ્રશ્ન છે એટલા માટે ત્યારબાદ આપણે કર્મ લખીશું ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ ધેટ બ્યુટીફુલ વર્ડ લખવાનું છે બ્યુટીફુલ બિલ્ડિંગ. હવે મસ્ત તો લખી નાખ્યું હવે શું આવશે હેવ લખી નાખ્યા પછી શું થશે પેસિવ બનાવવા માટે બી અને ત્યારબાદ V3 જે આપેલું છે બિલ્ટ અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક ઓકે કે તે બ્યુટીફુલ બિલ્ડિંગ કોના દ્વારા બનાવી હોવી જોઈએ. મિત્રો આપણે સિમ્પલ મોડલ ઓફ ઝીરોડિસ અને પરફેક્ટ મોડલ ઓફ ઝીરોડિસ એમ બંને રચનાઓ જોઈ હવે બંને રચનાઓના જે સેન્ટેન્સ છે આપણે મિક્સમાં જોઈશું. બંનેની રચના એકવાર જોઈ લઈશું. સિમ્પલ મોડલ ઓફ ઝીરોડિસ છે સિમ્પલ વર્બ છે એની જો રચના હોય તો સબ્જેક્ટ પ્લસ MA એટલે મોડલ ઓફ ઝીરોડિસ હોય અને ત્યારબાદ V1 આપેલો હોય અને એને આપણે પેસિવમાં બનાવીએ ત્યારે શું કરવાનું છે ઓબ્જેક્ટ લાવવાનું છે ત્યારબાદ મોડલ ઓફ ઝીરોડિસ પછી બી અને V3 બાય પ્લસ સબ્જેક્ટ એ તો કોમન જ છે અને અહીંયા ખાસ યાદ રાખવાનું છે મોડલ ઓફ ઝીરોડિસની સાથે V1 આપેલું હોય અને ત્યારે B પ્લસ V3 કરવાનું છે જ્યારે અહીંયા આગળ સબ્જેક્ટ MA એ તો કોમન જ છે બંનેમાં અને ત્યારબાદ શું વધારવાનું હશે હેવ પ્લસ V3 હશે અહીંયા શું હશે મોડલ ઓફ ઝીરોડિસ પછી V1 હશે અહીંયા શું હશે હેવ V3 હશે એટલે કે ક્રિયાપદ તો પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ હશે અને ત્યારબાદ ઓબ્જેક્ટ પેસિવ રચનાની અંદર ઓબ્જેક્ટ આગળ લાવ્યા મોડલ ઓફ ઝીરોડિસ લખી નાખ્યું જે છે હેવ પણ બેક ટુ લખી નાખ્યું અને પછી શું લાવવાનું છે બી લાવવાનું છે અને V3 ઉપરથી જ આપણે જોઈને લખવાનું છે ત્યારબાદ બાય પ્લસ સબ્જેક્ટ એટલે આ ડિફરન્સ છે. હવે અહીંયા જે 8 સેન્ટેન્સ આપેલા છે એમાંથી 4 સેન્ટેન્સ સિમ્પલ મોડલ ઓફ ઝીરોડિસના છે અને 4 પરફેક્ટ મોડલ ઓફ ઝીરોડિસના છે તો બંનેની રચનાઓને ઓળખી અને આપણે એનું પેસિવ રચના બનાવીએ.
માય બ્રધર વુડ હેવ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ, કે મારા ભાઈએ એનો બિઝનેસ શરૂ કર્યો હોત. તમે જોશો તો વુડ પછી શું આપેલું છે? હેવ અને V3. એટલે આ શું છે? તો કે આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે. આ રચના છે. સબ્જેક્ટ છે માય બ્રધર, ત્યારબાદ વુડ છે, હેવ અને V3. યાદ રાખજો, હેવ V3. તો એનું પેસિવ રચના કેવી રીતે થશે? આ રીતે થશે. એ તમારે ખ્યાલ રાખવાનું છે. એટલે હિઝ બિઝનેસ શું શરૂ કર્યું હોત? હિઝ બિઝનેસ. તો હિઝ બિઝનેસ વર્ડ શું થઈ જશે? આગળ આવી જશે. આ ઓબ્જેક્ટ છે તો આગળ આવી જશે. અહીંયા આગળ માય બ્રધર શબ્દ લાવશો તોય ચાલશે. માય બ્રધર્સ બિઝનેસ અને હિઝ બિઝનેસ એવું લખી નાખીશું બેઠું તો પણ વાંધો નહીં. હિઝ બિઝનેસ. ત્યારબાદ શું કરવાનું છે? તો જે મોડલ ઓક્ઝિલરીઝ વાપર્યું છે એને લખી નાખીશું વુડ. ત્યારબાદ હેવ, અને હેવ પછી હવે પેસિવ રચનામાં શું લાવવાનું છે? બીન. યાદ રાખજો, હેવ અને V3 ની વચ્ચે શું મૂકી દેવાનું છે? તમારે બીન મૂકી દેવાનું છે. એટલે બીન મૂકી દીધું અને V3 તો આપેલું જ છે. સ્ટાર્ટેડ. સ્ટાર્ટેડ લખ્યા પછી શું કરીશું? બાય. V3 બેઠું લખી નાખ્યા પછી બાય, અને ક્રિયાનો કરનાર કોણ છે? તો માય બ્રધર. ફૂલ સ્ટોપ. યુ શુડ ટેક મેડિસિન. તમે જોશો તો મોડલ ઓક્ઝિલરીઝ આવ્યું અને પછી V1 આવ્યું છે. એટલે કે આ રચના છે, સિમ્પલ મોડલ વર્બ છે, V1 છે. તો એનું પેસિવ રચનામાં શું કરીશું? આપણે V3 લાવીશું. સૌથી પહેલા મેડિસિન છે, ઓબ્જેક્ટ છે, એટલે આગળ આવશે. તો મેડિસિન, યુ શુડ ટેક મેડિસિન, કે ભાઈ તમારે મેડિસિન લેવી જોઈએ, સલાહ છે. તો મેડિસિન આવી ગયો આગળ. મેડિસિન લખી નાખ્યું. ત્યારબાદ શું કરવાનું છે? મોડલ છે વર્બ શું એ બેઠું લખ્યું. અને હવે એનું પેસિવ બનાવવા માટે શું કરીશું? આ રચના છે એટલે બી લાવીશું અને પછી V1 નું શું કરી દઈશું? આપણે V3 કરી દઈશું. એટલે બી લાવ્યા અને V1, આ V1 છે તો V1 નું શું કરી દઈશું? V3 કરી દઈશું. એટલે ટેક નું થઈ જશે ટેકન બાય, અને યુ છે જે અહીંયા કરતા છે તે અહીંયા આવશે, પણ શું થઈ જશે? એનું યુનું કર્મ થઈ જશે. પણ યુનું કર્મ વિભક્તિ તમને ખબર છે યુઝ થાય છે. મે વી હેવ સીન ધ સર્કસ. આપણે સર્કસ જોયું હોત, પોસિબિલિટી છે. શું કરીશું? હેવ અને V3 અને મે, એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે પણ વાક્ય પ્રશ્નાર્થ છે. એટલે શું કરીશું? પહેલા જે એઝ ઇટ ઇઝ મોડલ ઓક્ઝિલરીઝ છે બેઠું રાખી દઈશું, પ્રશ્ન વાક્ય છે. ત્યારબાદ આપણે કર્મ શોધીશું. કર્મ શું છે? ધ સર્કસ. તો ધ સર્કસ લખી નાખીશું. આટલું લખ્યા પછી જે હેવ પણ બેઠું, અને ત્યારબાદ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે, પરફેક્ટ છે, હેવ પ્લસ V3 છે એટલે વચ્ચેમાં તો બીન લાવવાનું, અને પછી જે સીન શબ્દ છે V3 એઝ ઇટ ઇઝ લખવાનું. ત્યારબાદ બાય લખ્યા પછી જે કર્તા છે એની કર્મ વિભક્તિ બનાવવાની. શું થઈ જશે? અસ અને ક્વેશ્ચન માર્ક. વાય શુડ વી ઓબે યોર ઓર્ડર. અમારે તમારો ઓર્ડર કેમ ઓબે કરવો જોઈએ, કેમ પાલન કરવું જોઈએ તમારા ઓર્ડરનું? તો તમે જોશો આ મોડલ આવ્યું, ત્યારબાદ કરતા આવ્યું અને V1 આવી. કઈ રચના આવી? V1. એટલે એનું પેસિવ બનાવતી વખતે શું લાવીશું? B પ્લસ V3. બરાબર છે? એટલે કેવી રીતે બનશે? કે પહેલા યોર ઓર્ડર એ શું છે? તો કર્મ છે, ઓબ્જેક્ટ છે, પરંતુ વાક્ય પ્રશ્ન છે. એટલે પ્રશ્નાર્થ વાક્ય શેનાથી શરૂ થયો છે? વાયથી. તો વાય તો બેઠું મૂકી જ દેવાનું તમારે એઝ ઇટ ઇઝ. તો વાય લખી નાખ્યું આપણે બેઠું વાય. ત્યારબાદ શુડ જે છે, પણ જે પણ મોડલ ઓક્ઝિલરીઝ હોય એ લખી નાખવાનું. શુડ લખ્યા પછી શું કરીશું? યોર ઓર્ડર જે છે કર્મ આગળ લાવીશું. યોર ઓર્ડર લખી નાખ્યું. યોર ઓર્ડર લખ્યા પછી શું કરીશું? B પ્લસ V3. તો ઓબે નું થઈ જશે ઓબેટ. ત્યારબાદ થશે બાય, અને શું થશે? V નું થશે. ત્યારબાદ પ્રશ્ન ચિહ્ન. વોટ કેન આઈ ડુ? અહીંયા પણ તમે જોશો કેન, કરતા અને ડુ. એટલે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે. વોટ છે એ તો બેઠું જ આવશે. પછી જોશો તો અહીંયા વોટ થી પ્રશ્ન પૂછાયો છે એટલે કર્મ છે નહીં. એટલે શું કરવાનું? અહીંયા આપણે કેન લખી દેવાનું. પછી આ સ્થાન છે ને કર્મનું છે એકચ્યુઅલી, પણ વોટ થી પ્રશ્ન પૂછાય ત્યારે કર્મ આપેલું ન હોય એટલે સેન્ટેન્સ તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. આગળ જે રીતે પેસિવ બીજી રીતે બનાવે છે એ રીતે બનાવવાનું છે. એટલે વોટ કેન, પછી શું કરવાનું? વોટ કેન બી. અહીંયા એકચ્યુઅલી કર્મ હોય પણ કર્મ છે નહીં એટલે આગળનો ભાગ શું આવે? બી આવે. અને ત્યારબાદ ડુ નું V3 થાય ડન, અને ત્યારબાદ હશે બાય, અને
તો શું થશે? આઈનું આઈ કરતા છે કર્મના સ્થાને જશે એટલે આઈનું થઈ જશે મી અને ક્વેશ્ચન માર્ક. ખાસ કરીને વોટ વાળા સેન્ટેન્સ હોય એમાં તમારે આ ખ્યાલ રાખવાનો છે. Raj must have passed his final test by today. તો must have અને V3 એટલે કઈ રચના આવી? આ રચના have પ્લસ V3. તો પેસિવ બનાવતી વખતે શું કરીશું? been. બહુ સરળ છે. તમે જુઓ તમે તો his final test જે છે his final test અથવા રાજ final test બરાબર છે એ આગળ લાવવાનું આપણે લખી નાખીશું બેઠા his final test. કર્મ આગળ લખી નાખ્યું his final test. ત્યારબાદ શું કરીશું? must have તો as it is લખી નાખીશું. must have લખી નાખ્યું. હવે પરફેક્ટ રચના છે એટલે શું કરીશું? been લાવીશું. his final test must have been અને V3 હવે લખી નાખવાનું છે past by ક્રિયાનો કરનાર કોણ છે? રાજ. અને by today સમય દર્શાવે છે એટલે એને લખીશું લાસ્ટમાં by today. આ રચનામાં આ રીતે પણ લખી શકાય. his ની જગ્યાએ રાજ એપોસ્ટ્રોફી s લગાવી દેવાય. રાજ ફાઇનલ ટેસ્ટ મસ્ટ હેવ બીન પાસ્ડ બાય him. પછી અહીંયા him કરવું પડે. you could have solved the problem. તો અહીંયા could આવ્યું, have અને V3 આવ્યું. મોડલ ઓક્ઝિલરીઝ પછી શું છે? have V3 એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે. તો ધ પ્રોબ્લેમ શબ્દ છે એ ક્યાં આવશે? આગળ આવશે. કર્મ આગળ આવશે. તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શક્યા હોત એવું છે તો યોર પ્રોબ્લેમ સોરી ધ પ્રોબ્લેમ આગળ લાવી દીધા. પછી શું કરીશું? could have been કેમ? તો કે V3 આપેલું છે અને ત્યારબાદ solved, ત્યારબાદ લખીશું by અને યુ નું થઈ જશે યુ. ફૂલ સ્ટોપ. પ્રોબ્લેમ તમારા દ્વારા સોલ્વ કરી શકાયો હોત એવું થાય. will you buy a car? શું તમે કાર ખરીદશો? તો શું કરીશું? વી લાવ્યું સબ્જેક્ટ અને બાય V1 આવ્યું એટલે કઈ રચના? આ રચના છે. બરાબર છે. તો આર શું કરીશું? કાર એ ઓબ્જેક્ટ છે. શું ખરીદવાની વાત છે? કાર ઓબ્જેક્ટ છે પરંતુ રચના પેસિવ છે એટલે વી આગળ લખીશું. ત્યારબાદ ઓબ્જેક્ટ લખીશું કાર. ત્યારબાદ લાવીશું બી અને પછી બાય નું થઈ જશે બોટ. બાય નું V3 કરવાનું છે બોટ. ત્યારબાદ બાય અને યુ નું કર્મ વિભક્તિ શું થશે? યુઝ થશે ક્વેશ્ચન માર્ક. will a car be bought by you? શું કાર તમારા દ્વારા ખરીદાશે? એવી રચના થાય. આઈ હોપ મિત્રો કે તમને મોડલ વર્બ છે એ બરાબર ખ્યાલ આવી ગયા હશે. આજે આપણે સ્ટડી કરી માત્ર પેસિવ બનાવવા માટે સ્ટડી કરી છે. કયા મોડલ વર્બ્સનો યુઝ ક્યારે થાય એની સ્ટડી નથી કરી. એનો વિડીયો ફરી કોઈ વાર આપણે બનાવીશું. ઓકે.